અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકામાં સત્તાપક્ષ ભાજપા તરફ ઉમેદવારી ભરવાની હોડ જામી, જેમાં અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા, ધારી અને દામનગર નગરપાલિકામાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરવા જમાવડો જામ્યો. ત્યારે અમરેલી જિલ્લા NSUIના પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું ધારીને કેસરીયો કર્યો. ભાજપના ઉમેદવાર જાહેર થયા હતા અને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ઉમેદવાર ભાજપાએ બનાવતા સાહિલ શેખે કોંગ્રેસ માટે 11 વર્ષ સુધી કામ કર્યું, પણ નવયુવાનોને કોંગ્રેસ હંમેશા આગળ નથી આવવા દેતી હોવાનો વસવસો વ્યક્ત કરીને ભરોસાની ભાજપ સાથે ઉમેદવાર બનાવ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ભાજપ દ્વારા 6 પાલિકામાં ઉમેદવારોના ફોર્મ ભર્યા ને સામે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો મૂકવામાં આવ્યા છે. NSUIના જિલ્લા પ્રમુખ સાહિલ શેખ અંગે જણાવ્યું હતું કે બંધારણમાં ચૂંટણી લડવાનો હક હોય છે, તેને સારું લાગ્યું તે કર્યું તેવું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. અશોક મણવર, અમરેલી. હું અમરેલી જિલ્લા NSUI પ્રમુખ હતો. સતત 11 વર્ષથી NSUI માં એક્ટિવ હતો. યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉઠાવ્યા છે અને વિદ્યાર્થીઓ માટે ઘણા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવેલું છે. અને 11 વર્ષ સતત કોંગ્રેસ પાર્ટીની પાંખ NSUI માં એક્ટિવ રહ્યો, છતાં પણ કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક યુવાઓને સાઇડલાઇન કરવામાં આવતા હોય છે અને પ્રદેશ કક્ષાએ પણ મેં રજૂઆત કરેલી હોવા છતાં કોઈ સ્થાનિક નેતાઓ દ્વારા સાઇડલાઇન અને યુવાઓ આગળ ન આવે તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે. તે માટે આજે મેં અમરેલી જિલ્લા NSUI પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. ભવિષ્યની અંદર વિસ્તાર અને એરિયાનો વિકાસ કરવા માટે, વિકાસને આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરેલી છે. વોર્ડ નંબર 9. સાવરકુંડલા શહેરની અંદર 9 વોર્ડ છે, 36 ઉમેદવારો છે. જિલ્લાની અંદર ટોટલ 6 નગરપાલિકાઓની ચૂંટણીઓ ચાલુ છે. એમાં 6 નગરપાલિકાઓમાં આજે ફોર્મ ભરાણા છે. સાવરકુંડલામાં 36 ફોર્મ ભરાણા છે, 9 વોર્ડ છે અને 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો કમ્પ્લીટલી ભરી લીધા છે. હા, એ લોક ચર્ચાનો વિષય છે, પણ પોતપોતાનો અધિકાર છે. જેને જ્યાં લડવું હોય ત્યાં લડી શકે છે. કોંગ્રેસ પક્ષે એને પૂરતો સંતોષ જ આપેલો છે NSUI, છતાં એમની લોકશાહી હોય, લોકશાહીને ઢબે લડવું હોય તો કોઈ ના ન પડી શકે.